મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં બીજા અને ત્રીજા માળ ઉપર ફાયર સેફ્ટીના સાધનો વારંવાર નોટિસ આપવા છતાં ન મૂકવામાં આવ્યા હતા, જેથી કરીને 2 માળને ફાયર વિભાગની ટીમ દ્વારા મોડી સાંજે સીલ કરવામાં આવેલ છે। મળતી વિગત પ્રમાણે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પાર્થ પ્લાઝા શોપિંગમાં બીજો અને ત્રીજો માળ ડૉક્ટર નીતિન બુદ્ધદેવની માલિકીનો છે અને આ શોપિંગ સેન્ટરને અગાઉ 3 વખત ફાયર સેફ્ટીના સાધનો મૂકવા માટે થઈને નોટિસ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને ત્યારે નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે 16 દુકાનો આવેલી છે ત્યાંના દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મૂકવા માટે બાંહેધરી આપવામાં આવેલ છે। જો કે બીજા અને ત્રીજા માળ ઉપર ડૉક્ટર નીતિનભાઈ બુદ્ધદેવની માલિકીની જગ્યા છે અને ત્યાં ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા નથી અને કોઈપણ પ્રકારની બાંહેધરી પણ આપવામાં આવી નથી, જેથી આજે ફાયર વિભાગની ટીમ દ્વારા તે 2 માળને સીલ કરવામાં આવ્યા છે। આજે જે ચાણક્યપુરી કરીને ઓળખાય છે તેનો પહેલો અને બીજો માળ સીલ કરવામાં આવ્યો છે। ડૉક્ટર નીતિન બુદ્ધદેવ કરીને એના માલિક છે। હવે આનું સીલ કરવાનું રીઝન એક જ છે કે જે નિયમ મુજબ પહેલી અને બીજી અને ત્રીજી 3 નોટિસ આપેલી હતી અને લાસ્ટમાં સીલિંગની નોટિસ આપેલી હતી, તોય છતાં જે નિયમ મુજબના એક પ્રમાણે જે ફાયર સિસ્ટમ નાખવાની આવે એ ફાયર સિસ્ટમ પોતાની સેફ્ટી માટે નાખવાની હોય છે, એ નાખેલી નથી। એ પછી સીલિંગની નોટિસ આપ્યા પછી પણ અમે એને મૌખિક કોલ દ્વારા અને મૌખિક પણ અમે જાણ કરેલી હતી કે ભાઈ વારંવાર જાણ કરવા છતાં પણ ફાયર સિસ્ટમ નાખવામાં નથી આવેલી, એના અભાવે આજે રોજ અમે સીલિંગ કરેલું છે।